નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતભરના વેપારીઓએ જીએસટીના કારણે ઈસબગુલ ખરીદવાનું બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગોપાલ ઇટાલિયાનો માસ્ટર સ્ટ્રોક, ભાજપના 450 કાર્યકર્તાઓનો આખો સંઘ આપમાં લઈ ગયા। નવા જૂનીને એંધાણ પુતિને અમેરિકાને આપી ધમકી, કહ્યું યુક્રેનને શસ્ત્ર આપવાનું બંધ કરો નહીં તો સંબંધોનો આવશે અંત। પાકિસ્તાન બાદ બાંગ્લાદેશની મેલી મુરાદ બંગાળની ખાડી પાસે 17 યુદ્ધ જહાજો તૈનાત કર્યા, ભારતનું ટેન્શન વધાર્યું। જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગી આગ, 6 દર્દીઓના મોત, અન્ય 5ની હાલત ગંભીર। બિહાર ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી, કેજરીવાલે 11 ઉમેદવારોને આપી ટિકિટ। બંગાળમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર હુમલો, ટોળાએ વાહનોમાં પણ કરી તોડફોડ। શક્તિ વાવાઝોડાનું સંકટ ટળ્યું, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમેરિકામાં વધુ એક ગુજરાતીને ગોળી મારીને હત્યા કરાઈ, ફાયરિંગ કરતો શખ્સો સીસીટીવી કેમેરામાં થયો કેદ। સુપ્રીમ કોર્ટમાં વકીલે સીજેઆઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો, સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરવા કર્યા સૂત્રોચ્ચાર। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં યોજાયો વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ। બરફના તોફાનના કારણે માઉન્ટ એવરેસ્ટ પર 1000 પર્વતારોહકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ। વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન, 6 ગોલ્ડ મેડલ જીત્યા। સુરતમાં 50 લાખની ખંડણી માટે વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, 2 આરોપીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર સહિત 4 વોન્ટેડ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીમાં 2 દિવસ એકતાનગરમાં રહેશે પીએમ મોદી। સંખેડાના ધારાસભ્યએ હારેલા ઉમેદવારને જાહેર કરતા ભાજપમાં હડકંપ મચી। ટ્રમ્પનો ટેરિફ નિર્ણય નિષ્ફળ ગયો, ભારતીય વિદ્યાર્થીઓ પર ગુસ્સો ઠાલવ્યો, યુએસ યુનિવર્સિટીઓને 10 મુદ્દાનો મેમો જાહેર કર્યો। નેપાળમાં મુશળધાર વરસાદ અને મોટા પાયે ભૂસ્ખલનથી ભારે તબાહી, પીએમ મોદીએ 51 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો। ઉદય કાનગડ હવે વિશ્વકર્માની ટીમમાં કે ભૂપેન્દ્ર પટેલની, રાજકોટ ભાજપના અનેક નેતાઓ પણ અપગ્રેડ થવા આતુર। મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે સારા સમાચાર, ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા કેન્દ્રને રજૂઆત। જગદીશ વિશ્વકર્માને પહેલા દિવસે જ આવ્યો મોટો પડકાર, કોળી સમાજે કરી દીધું બેઠકનું આહવાન। તહેવારોના ટાણે જ ગુજરાતમાં સિંગતેલના ભાવે માથું ઊંચું કર્યું, ₹40નો વધારો, કપાસિયા તેલના ભાવમાં ઘટાડો। ધોલેરા ભાવનગર હાઈવે બન્યો બ્લેક પોસ્ટ, આજે ફરી 2 લક્ઝરી બસ ટકરાતા એક પલટી જતા 10ને ઈજા, 3ની હાલત ગંભીર। રાજકોટમાં મધરાતે ધોકા પાયે પુડ્યા હાંડા ગેંગે આતંક મચાવ્યો, કારમાં તોડફોડ કરી હુમલો કર્યો, પોલીસના ધાડે ધડા ઉતર્યા। રોહિત શર્માનું કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ કરિયર સમાપ્ત, બીસીસીઆઈએ પોસ્ટ કરીને પાઠવી શુભેચ્છાઓ। ભાજપના નેતાએ કર્યું આઈ લવ મોહમ્મદનું સમર્થન, યુપીના સીએમ યોગી પર ઉઠાવ્યા ગંભીર સવાલો। થરાદમાં જગદીશ ઠાકોરનું આક્રોશપૂર્ણ નિવેદન, ભાજપને ગામમાં ન ઘૂસવા દો, ચૂંટણીમાં લાલ લીલું પાણી વહેશે, બહેનો ધોકા તૈયાર રાખજો। જૂનાગઢના ગિરનાર પર્વતની રોપવે 7મી ઓક્ટોબરથી 3 દિવસ બંધ રહેશે। રાજકોટનો સોવળિયા કોળી સમાજની યોજાઈ બેઠક, ભાજપને છોડીને હવે અન્ય પક્ષમાં જોડાવાની આપી ચીમકી। રશિયાએ ફરી એકવાર ભારત પ્રત્યે વફાદારી દર્શાવી, પાકિસ્તાનને તેના JF-17 ફાઇટર જેટ માટે એન્જિન સપ્લાય કરવાનો ઇનકાર કરીને ઠપકો આપ્યો। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ વચ્ચે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં એલર્ટ। અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે રાહતના સમાચાર, 11 ટોલ પ્લાઝા પર ટેક્સના દરમાં ઘટાડો। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, વાહન અકસ્માતમાં મૃત્યુ થાય તો લોસ ઓફ કોન્સોર્ટિયમ હેઠળ તમામ આશ્રિતોને વળતર મળશે। કફ સિરપથી મૃત્યુ, રાજસ્થાન સરકારે ડ્રગ્સ કંટ્રોલરોને સસ્પેન્ડ કર્યા, કેસન્સ ફાર્માની દવાઓનું વિતરણ બંધ કર્યું। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને 18 વર્ષ પછી પુખ્ત કેન્દ્રોમાં મોકલવાના ટ્રમ્પના આદેશને યુએસ કોર્ટે રોકી દીધો।
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, વાવાઝોડાનો ખતરો ટળ્યો, પરંતુ દિવાળી પહેલા મોટું વરસાદી સંકટ આવશે. પાટણ જિલ્લાના રાંધનપુર નજીક એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર સર્જાતા 3 થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. 17 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. રાજકોટમાં શક્તિવર્ધન દવાનું ઓનલાઈન વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું. 9 આરોપીની ધરપકડ કરાઈ. બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા, કહ્યું દાદાનું બુલડોઝર ગરીબોના ઘર ઉપર જ ચાલે છે. બિહારમાં 22 નવેમ્બર પહેલા ચૂંટણી યોજાશે. દેશભરમાં લાગુ કરશે SIR, ચૂંટણી પંચનું એલાન. નેપાળમાં કુદરતી આફત, પ્રચંડ પૂર અને ભૂસ્ખલન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું શક્ય બને તેટલી મદદ કરીશું. નેપાળમાં ભૂસ્ખલન અને પૂરથી ભારે તબાહી, 40 લોકોના મોત, અનેક લોકો લાપતા, સેંકડો પ્રવાસીઓ ફસાયા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યા બહાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના યુવાનોને મોટી ભેટ આપશે. 62,000 કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરશે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપાર કરાર પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું $350 બિલિયન રોકડા આપો તો ટેરિફ ઘટાડીશું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત શર્મા પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ, શુભમ ગિલને બનાવ્યો કેપ્ટન. અરબી સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય, આગામી 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય, વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર. RCBને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારને મળી મોટી જવાબદારી. હવે મધ્યપ્રદેશની રણજી ટ્રોફીની પણ સંભાળશે કમાન. સંભલની મસ્જિદ તૂટશે, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવી. કેશોદમાં ખોટી ફરિયાદના વિરોધમાં આપ નેતા પરવીન રામે જાહેર કરી 9 દિવસની ન્યાય યાત્રા. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, SAC અને ખેડૂતોના કામની યોજનાની સહાયમાં કરાયો વધારો. તહેવારોમાં ફૂડ વિભાગનો સપાટો, ભાવનગરમાંથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ. સુરતમાં 9,000 કિલો નકલી ઘી જપ્ત કર્યું. જયપુરની એક હોસ્પિટલમાં ભાજપના નેતાઓએ દર્દીઓને બિસ્કિટ આપ્યું અને ફોટો પડાવીને પાછું લઈ લીધું. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત, એક પછી એક કેન્દ્રીય મંત્રીઓના આગમનના શિડ્યુલ તૈયાર. હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદી સિસ્ટમ ખસી દૂર. આગામી 7 અને 8 ઓક્ટોબરે માવઠાની શક્યતા. પાકિસ્તાનીઓ સુધરશે નહીં, વર્લ્ડ કપ મેચ દરમિયાન કાશ્મીર પર પાકિસ્તાની ખેલાડીનું વિવાદાસ્પદ નિવેદન. કોઈ નોટિસ નહીં, કોઈ જવાબ નહીં. અમેરિકન કંપનીઓએ ભારતીય કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી કાઢી મૂક્યા.